नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान थईए। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। 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 अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। ओम। આપણે આજે મુરબી શ્રી રમણીભાઈના દેહાવસાન નિમિત્તે પ્રથમ દેહોત્સર્ગ તિથિ નિમિત્તે ભેગા થયા છીએ. એ પ્યોરલી સોશિયલ ઇવેન્ટ ના બની જાય એવી જાગૃતિ રાખીએ તો સારું. સમાજમાં તો એમ જ ચાલે છે. પણ પરમાર્થ માર્ગે કોણ ચડી શકે છે? મહાપુરુષોના, સત્પુરુષોના, ગુણિયલજનોના ગુણો જો આપણા જીવનમાં ન ઉતારીએ અને એમની પ્રશંસા કરીએ તો ઠીક છે, 5% 10% ફળ મળે, પણ crux of the matter will not be achieved.
બોલ્યું તો છીએ, ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું. એવું થાય તો આપણે આજે જે સભામાં આવ્યા અને આપણી અંજલિ અર્પણ કરી એ સાર્થક છે. નહીં તો રૂઢિગત દુનિયા ચાલ્યા કરે છે, દુનિયા રૂઢિગત ચાલ્યા કરે છે. એ સત્પુરુષનો માર્ગ નથી. સત્પુરુષનો માર્ગ ખૂબ વિચારપૂર્વક, દ્રઢતા સહિત મહાપુરુષોના રસ્તે ચાલવું અને ગમે તેવા અઘરા અને કઠિન પ્રસંગો આવે તો પણ તેને વળગી રહેવું. એવું નાના હતા ત્યારે ટેનિસનનું કે કોઈનું કાવ્ય આવતું હતું, lives of great men all remind us to make our lives sublime. Lives of great men all remind us to make our lives sublime. પણ આજકાલ દેખાદેખી ની દોડ ધૂપમાં કે સાહેબ ભગવાનની વાત તો હવે જ્યારે ઘરડા થઈશું ત્યારે વિચારીશું, પણ ઘરડા થશે કે નહીં એ નક્કી નથી. દરેક માણસ ઘરડો થઈને જ જાય એવું નથી. પોતાનું જીવન સદગુણ સંપન્ન બનાવવા, સુગંધિત બનાવવા, ન્યારું અને પ્યારું બનાવવા નાનપણથી જ પુરુષાર્થ કરવો જોઈએ. અને 18-19 વર્ષની ઉંમરથી તો પછી પૂરપાટ કરવો જોઈએ. તો જ જીવનમાં સફળતા સાચી મળે. એ અંગે કૃપાળુદેવ અહીંયા થોડુંક ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી કહે છે. સામાન્ય સભા હોવાને લીધે, એટલે કે એકલા આધ્યાત્મિક સાધકોની સભા ન હોવાને લીધે એવું હળવો વિષય રાખ્યો છે કે જે આપણે સાંભળીએ અને આપણા જીવનમાં કંઈક એમાંથી ઇમ્બાઇબ કરીએ, ગ્રહણ કરીએ, ઉતારીએ. પરમ કૃપાળુ દેવે પુષ્પમાળા 10 વર્ષે લખી હોવાનું પંડિત સુખલાલજી માને છે. એમાંના 2 કે 3 મણકા વિચારીએ સમયની મર્યાદામાં, લગભગ 30 મિનિટ 28 મિનિટ. જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. આપણે જે હોઈએ તે આપણા એકલા માટે નથી, બધા માટે છે. અને આપણે પણ આધ્યાત્મિક માર્ગમાં હજુ બાળક નથી, હજુ તો માતાના ઉદરમાં છે, જન્મે નથી. જગતના જે જીવો આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરતા નથી સમજણપૂર્વક, તેઓ હજુ જન્મ્યા, ભલે તેમની ઉંમર 70 વર્ષ હોય કે 80 વર્ષ હોય. जन्म सब बातों में बीत गयो, जन्म सब बातों में बीत गयो, तूने कबहुन राम कहो, जन्म सब बातों में बीत गयो, जन्म सब बातों में बीत गयो. એવું થયું. કૃપાળુદેવ કહ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવ નો મળ્યો. સંતો કહે છે, તારી એક એક ક્ષણ જાય લાખની, તો માળા ને જપી લે મહાવીર નામની.
તારી એક એક પણ જાય લાખની, તું તો માણા રે જપી લે મહાવીર નામની, તું તો માણા રે જપી લે પ્રભુ નામની. It falls on our deaf ears. આપણે આપણી જાતને સંતો, ધર્માત્માઓ, મહાજ્ઞાનીઓ, આચાર્યો અને તીર્થંકર ભગવાન કરતા પણ વધારે હોશિયાર માનીએ છીએ કે સાહેબ ભગવાનને બધી કઈ ખબર પડે? ભગવાન તો બાવા હતા એટલે ભગવાનને કઈ બધી ખબર પડે? ખબર નથી. તને ખબર નથી, આ બેઠા છે તે જ. ચક્રવર્તી હતા, પછી તીર્થંકર થયા અને કામદેવ હતા. શ્રદ્ધા નથી, અંદરમાં શ્રદ્ધા નથી. ભગવાનની વાણી તું કેવી માને છે? તારા આત્માને પૂછજે, તારા આત્માને પૂછજે કે ભગવાનની વાણી, આચાર્યોની વાણી, જ્ઞાનીઓની વાણી કેવી છે, શું છે? જો તું સમજણો બાળક હોય તો, કારણ કે સમજણ વિના કોઈ પણ જીવનના ક્ષેત્રમાં વિકાસની સંભાવના છે નહીં. અને અહીં તો પરમાર્થની વાત છે. સમજ વિનાનો રે સુખ જીવને નથી, સમજ વિનાનો રે સુખ જીવને નથી. ભલે કોટી યુગો વહી જાય, સમજ વિનાનો રે સુખ જીવને નથી. પહેલી ગાથા. ભલે ત્યાં આધ્યાત્મિક છે, આત્મસિદ્ધ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. આલોચનામાં બોલીએ છીએ, સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ, સમજ સમજ કર હી ગયા જીવ અનંતા મોક્ષ, સમજ સમજ કર હી ગયા જીવ અનંતા મોક્ષ. દુનિયાની સમજણ નહીં. બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. આપણે બધા બાળક જ છીએ. સાહેબ આવું બોલો છો તમે? હવે તમારે તો જવાની તૈયારી થઈ અને તમે આવું બોલો છો? હા ભાઈ, વાળ ધોળા થાય, દાંતાવલી ખવાઈ જાય એટલે જીવ ગરડો થયો નથી, બાળક જ છે. જેણે આત્માને જાણ્યો નથી, મારે સુખી કેવી રીતે થવું, સુખનું સાધન શું છે એ જેણે જાણ્યું નથી એ બાળક જ છે. આચાર્ય ભગવાન એમ કહે છે સમયસર, બાળજીવ, બાળજીવ છે. અહીં તો પ્રમાણથી અર્થ કરીએ તો પણ કે છે બાળપણમાં બે વસ્તુ મુખ્ય છે, એક વિદ્યાની ઉપાસના અને બીજું બાપુજી, બા અને વડીલોની અને ગુરુઓની આજ્ઞાનું પાલન. બાળપણ જો સફળ કરવું હોય તો મા બાપની, વડીલોની
સદગુરુ ભગવંતોની આજ્ઞા સમજવી, માનવી, પાળવી. ગમતું નથી. એ તો દવા લઈએ ત્યારે કડવી લાગે, પણ દવા કડવી લાગે તો પણ લેવી, કારણ કે એ દવા દ્વારા રોગ મટવાની પૂર્ણ સંભાવના છે. સાચી દવા. આપણા બાળકો તે પેલી આયાબાઈ ના ઉછરે. આ તો બંને જણા સવારે 7 વાગે 8 વાગે જતા રહે, રાતના 8 વાગે આવે. બંને એટલા થાકેલા હોય. એટલે ભાઈ કે તું કંઈક કર, તો બેન કે ના તમે કંઈક કરો લો. એટલે પછી તોડ વચ્ચેનો કાઢે કે પેલું પેકેટ લઈ આવે છે રેડીમેડ ફૂડનું, શું કહો છો, ફાસ્ટ ફૂડ, એ તપેલીમાં નાખીને ખાઈ લો. અને આપણે કે છે વી આર હાઈ સોસાયટી, વી બિલોંગ ટુ હાઈ સોસાયટી બીકોઝ વી રેગ્યુલરલી એટેન્ડ ક્લબ. એન્ડ અહીંયા તો ના કહેવાય બહુ, પણ થોડા ક્લબમાં પબ હોય જ. બંને ભગવાન મહાવીરની આજ્ઞાથી 100% વિરુદ્ધ છે. 100%, 99% નહીં. બંનેનો નિષેધ કરેલો છે. કુસંગતિ અને વિરુદ્ધ સપ્તવ્યસનમાં આવે છે. જુવા આમિષ મદિરા દારી આહે ટકચોરી પર નારી, યહી સપ્ત વ્યસન દુઃખદાયી દુરિત મૂલ દુર્ગતિ કે જાય. બાબલાના વિકાસ માટે એકલા પૈસા તમે આપો છો, પણ પ્રેમ તો આપતા નથી, સંસ્કાર તો આપતા નથી. આપણે સ્વયં કેટલા સંસ્કારી છીએ એ પણ વિચારવું. આપણે ભગવાને એમ કીધું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ છે. આપણે કીધું ભગવાન તમારી ભૂલ, અમારા ઘેર તો એક જ પુરુષાર્થ અર્થ. ધર્મ ચોકડી, અર્થ 100%, કામ મોક્ષ એ તો છે જ નહીં. એવા ગપ્પા ઠોકો છો. તમારા જેવા ગામડિયા અભણ લોકો એવું માને કે આત્મા, હું આત્મા છું ને મારો વિકાસ થાય અને પછી હું એક દિવસ ધર્માત્મા બનું, પછી મોટો ધર્માત્મા બનું અને પછી પરમાત્મા બનું. બોલીએ ખરા, હમણાં બોલીયા. સર્વજીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. ખોટ ખોટ બોલવાનું. આપણે આ મુકેશભાઈ બોલાયા અહીંયા, ક્યાં બોલી જવાનું. બધું સાચું ખોટું હતું. આ ચોપડીમાં ખોટું ખોટું લખેલું હોય પહેલાના જમાના અભણ માણસોનું. એમ કે છે કે બોસ્ટનમાં નહોતા ભણ્યા, હા, MBA PhD નહોતા થયા, અને એ પણ નહોતા થયા. પણ એ પહેલી બીજી ચોપડીમાં હતા ત્યારે 5મી ચોપડીના વિદ્યાર્થીઓને ક્લાસ લેતા હતા. વાંચ્યું છે ને ભાઈ? બંને વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી. બાળક નાનું હોય તો એને તો પોતાને ખબર ન પડે. 7-8 વર્ષનું થાય ત્યાં સુધી આપણે એને હેલ્પ કરવી જોઈએ કે એને સારા સંસ્કાર પડે, સારું બોલે, સારું રમે, સારું ભણે, સારી રીતે દરેક વસ્તુ એને જે એક્સપોઝરમાં મળે એવી હોય કે એ નેપોલિયને એમ કીધું કે જો દેશની ઉન્નતિ કરવી હોય તો માતાને શિક્ષણ અને સંસ્કાર આપો. માતાને શિક્ષણ અને સંસ્કાર આપો. આ તો નેપોલિયને કીધું. અહીંયા તો ગણ મદાલસા માતા કહેતી હતી, તમે કહો સાહેબ અમે પ્રાચીન ઇતિહાસમાં માનતા, કઈ વાંધો નહીં.
આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ બાળુડાને માત હિંચોળે ધણ ડુંગરા બોલે શિવાજીને નિંદરું નાવે માતાજીજી બાઈ ઝુલાવે. આયા નહીં, આયાબાઈ નહીં, જીજાબાઈ. તમારે તો આયાબાઈ ઝુલાવે છે કે તમે તો હોત નહીં ઘરમાં. આપણા કોઈ સંબંધિત બાળકો હોય તો પછી એમને સમજાવવું કે ભાઈ બેટા આપણે ભણવું જોઈએ, આપણે સારી સારી વસ્તુઓ શીખવી જોઈએ અને મોટેરાની વાત વિચારવી જોઈએ અને માનવી જોઈએ. આપણને અત્યારે સમજણ નથી પડતી એટલે બાપુજી બા અને આપણા વડીલો જે હોય તે આપણા સર્વ હિતેચ્છુ છે. તેઓ જે કહે તે આપણે માનીએ તો આપણું જીવન સદગુણ સંપન્ન થાય. આપણે મોટા થઈને સારા કામ કરીએ, સારા વિચાર કરીએ, સારું જીવન થાય અને સર્વ પ્રકારે આપણને સાચા સુખની પ્રાપ્તિ. 27મો મુદ્દો છે શ્રી મોક્ષ પુષ્પમાળાનો. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. વિસરાતા મૂલ્યોને પાછા લાવીએ. સૂર્યોદય પહેલા ઉઠવું અનિવાર્ય છે, મોડામાં મોડા. સંતોની વાત નથી કરતો કારણ કે અત્યારે સંતોની વાત બહુ સારી લાગે એ પ્રમાણે ઓછું છે. સૂર્યોદય થાય એ પહેલા ઉઠી જવું જોઈએ. આપણી નોર્મલ હોય, પછી નાઇટ ડ્યુટી હોય જુદી વાત છે. કારણ કે આવે 4 વાગે ઘેર 5 વાગે ને 5 વાગે સુઈ જાય તો બપોરે 3-4 વાગે ઉઠે. એ વાત નથી ચાલતી. અહીંયા તો રૂટીન વાત ચાલે છે. સવારના 6 થી 9 ની અંદર જે કર્યું તે 12 કલાકની અંદર કર્યા બરાબર છે. સવારના 6 થી 9 ની અંદર જેટલું થાય, જે પણ કંઈ થાય તે ઉત્તમ કાર્ય થાય. મહાપુરુષોએ તો થોડું જુદું કીધું છે, એનાથી વધારે કડક કીધું છે. માટે નો લેઝીનેસ ઇન માય લાઈફ, ઓલવેઝ એલર્ટ. ઉદ્યમ, ઉદ્યમ, પ્રમાદ નહીં. પછી એ ઉદ્યમ ગુરુગમથી જાણવો કે જીવનનો શું ઉદ્યમ છે. અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. ગૃહસ્થાશ્રમ એ મહાપુરુષોએ જ એની આયોજન કર્યું છે. એનું આયોજન મહાપુરુષોએ કર્યું છે. એટલે સારો ગૃહસ્થાશ્રમ હોય, સુનિયોજિત ગૃહસ્થાશ્રમ હોય તો તે અપેક્ષાએ પ્રશંસનીય છે. પરંતુ અત્યારે તો કઈ ખબર જ નથી લોકોને. આશ્રમ જેવું કઈ છે જ નહીં. 12-14 વર્ષના બાળકો પેલું ટીવીનું કઈ બધું શું કહે છે, ક્લિપ ને કંઈક પેલી ચેનલો ને એવું બધું કંઈક જુએ એટલે પછી મમ્મી પપ્પાનું પણ કહેવાનું સાંભળવાનું નહીં. એવું બધું થઈ ગયું છે. મને બહુ ખબર નથી પણ હું સાંભળ્યું છે આવું. આમ તો બ્રહ્મચર્યનો અર્થ નિશ્ચયથી તો બહુ ગંભીર છે. આપણા મૂળ સ્વરૂપમાં સ્થિર થઈને અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવો
એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. પણ એ સામાન્ય માણસને માટે તો એક કન્જેક્ચર છે, ડ્રીમ છે. જેને મહાન થવું છે કોઈ પણ વિષયની અંદર, એને માટે બ્રહ્મચર્ય આવશ્યક છે. કોઈ પણ ઇન એની ફિલ્ડ ઓફ લાઈફ. આપણા એક્સ પ્રેસિડેન્ટ હતા ને અબ્દુલ કલામ, ગાંધીજી પણ નાની ઉંમરે પ્રમાણમાં, જે કે 45 કે જે વર્ષની, એવું પોતે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખે છે કે કવિ શ્રી રાયચંદજી માંથી મેં 3 વસ્તુઓ મુખ્યપણે ગ્રહણ કરી: અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય. કોઈ પણ મહાન કાર્ય કરવું હોય તો તેને માટે બ્રહ્મચર્ય એ આવશ્યક છે. સપ્રમાણ બ્રહ્મચર્ય, ગૃહસ્થનું બ્રહ્મચર્ય હોય, અને ભાઈ અતિ મહાન હોય તો એ 100% બ્રહ્મચર્ય હોય. તન, મન, બુદ્ધિ, આત્મા અને ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટી, તેનો વિકાસ કરવા માટે બ્રહ્મચર્ય તે અત્યંત ઉપયોગી મહાપુરુષોએ અનુભવેલું આપણને કહ્યું. ને આપણા દેશમાં તો બહુ પહેલેથી કોણ બાળકોને શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી, ઉદાલસા મદાલસા માતા કહેતી હતી પોતાના બાળકોને. ત્યારથી માંડીને તીર્થંકરો, 5 તીર્થંકર ભગવાન, બાળ બ્રહ્મચારી, વાસુજી ભગવાન, મલ્લીનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, દિગંબરામને પ્રમાણે ધરી બાલક પણ દીક્ષા કમઠ માન વિદાર કે શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદમય નમો શિરધાર કે. આપણે એટલું બધું એક્સપેક્ટ બધા પાસે કરતા નથી, પણ સિદ્ધાંત સ્વીકારવો જોઈએ, જે સત્ય છે તે સ્વીકારવું જોઈએ. માટે કોઈ પણ મહાન કાર્ય કરવા માટે બ્રહ્મચર્ય એ વિશિષ્ટપણે આપણને ઉપયોગી છે. તો એ પ્રમાણે યુવાનને કીધું, યુવાનને માટે મુખ્ય 2 વસ્તુ કીધી: ઉદ્યમ અને બ્રહ્મચર્ય. હવે વૃદ્ધ માટે કહે છે, જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. વ્યાખ્યા યુગ અનુસાર થોડી થોડી બદલાય છે, પણ જનરલ જે આપણા મહાપુરુષોએ કીધું, 4 આશ્રમ: 25 સુધી બ્રહ્મચર્ય, 50 સુધી ગૃહસ્થાશ્રમ, ત્યાર પછી 75 સુધી વાનપ્રસ્થાશ્રમ, અને પછી સંન્યાસાશ્રમ એમ કહો એટલે કે વૃદ્ધાશ્રમ. એમ સંન્યાસાશ્રમનો અર્થ વૃદ્ધાશ્રમ નથી થતો, પણ એમ કે હવે લગભગ બધા વાળ ધોળા થઈ ગયા, દાંત પડી ગયા, ઘૂંટણમાં અને બેકમાં કટકટ બોલે. શું કીધું? શું સાહેબ, શું કીધું? અને મુતૈયાનું ઓપરેશન પણ થઈ ગયું. પણ મનુષ્યની તૃષ્ણા એ
થોડું સુંદર અને થોડું મનોરંજન કરનારું પણ કૃપાળુદેવે 49માં મોક્ષમાળાના પાઠમાં લખ્યું છે કે સામાન્ય મનુષ્ય જે કંઈ સમજતો નથી જીવનને, ગમે તેમ એને વેડફી નાખ્યું છે જીવનને, એને માટે કહે છે. આમાં પાનું 94 છે વચનામૃતની અંદર. શિક્ષા પાઠ, મોક્ષમાળાનો શિક્ષા પાઠ 49 છે, એનું છેલ્લું કાવ્ય. થઈ ક્ષીણ નાડીય વાચક જેવો રહ્યો પડી જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને. છેલ્લી ઈસે પડ્યો ભાણી ભાઈ એ ત્યાં એમ ભાગ્યું હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈ ને. એમ કે બાપુજી બહુ પીડાય છે, દાદા બહુ પીડાય છે, તો હવે કંઈક એનો સોલ્યુશન આવે તો સારું. બિચારાને આટલું બધું દરેક વસ્તુમાં દુઃખ પડે છે. ખવાય નહીં, પીવાય નહીં, બોલાય નહીં, ચલાય નહીં, દેખાય નહીં, સૂંઘાય નહીં, કાંઈ ના થાય. વેજીટેટિવ એક્ઝિસ્ટન્સ કહે છે મેડિકલ ભાષામાં. છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈ ત્યાં એમ ભાગ્યું હવે ટાઢી માએ માટી થાય તો ઠીક ભાઈ ને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું તે બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈ ને. અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાશ કેવો જતા ગઈ નહીં ડોસે મમતા મરાઈ ને. અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાશ કેવો જતા ગઈ નહીં ડોસે મમતા મરાઈ ને. તમે બધા બહુ જ હોશિયાર માણસો, તમે નહીં એટલે આ જમાનાના અહીંયા બેઠાની વાત નથી. બધા લોકો કહે સાહેબ તમે તો અભણ ને હાવ બોઘા જેવા, તમને કઈ ખબર નહીં. એવું અમે સુપર પ્લાનિંગ કર્યું છે જિંદગીનું એમ કે. ભગવાન મહાવીર અને તેમના અનુયાયી આચાર્ય ભગવંતો કહે છે હે ભાઈ તે બધી વસ્તુની જેમ તૈયારી કરી તે મૃત્યુની તો ખાસ તૈયારી કરવી જોઈએ. મૃત્યુની તો ખાસ તૈયારી કરવી જોઈએ. શ્રાવકના 12 વ્રતોની કલગી રૂપ આચાર્ય ભગવાને 13મું સમાધિ મરણ નામનું વ્રત કીધું છે. સલ્લેખન જે કહો થાય. The art, the supreme and divine art of leaving the body. The supreme and divine art of leaving the body. અહીંયા બોલીએ છીએ સવારે दिन रात मेरे स्वामी मैं भावना ये भावो देहांत के समय में तुमको न भूल जाओ देहांत के समय में तुमको न भूल जाओ. अब क्या થાય 21 વર્ષની ઉંમરથી ચાલુ કરી દીધું હોય પ્રેક્ટિસ. दस मिनिट માટે પ્રેયર. વિમાનમાં હોય તો વિમાનમાં, ટ્રેનમાં હોય તો ટ્રેનમાં, દુકાનમાં હોય તો અંદર જતું રહેવાનું. શું કહેવાય પેલું? ત્યાં નહીં બેસવાનું. પૈસા કલેક્ટ કરે ને, કેશ કાઉન્ટર, ત્યાં નહીં બેસવાનું. પ્રાર્થનાનો ટાઈમ થયો, કેટલાક વધારે વિવેકી પુરુષો અત્યારે પણ વર્તમાનમાં બીજી રીતે મુંબઈ વગેરેમાં અહીંયા થોડુંક 1-2%, મુંબઈમાં 3-4%, એટલે સમાજની અપેક્ષા, સમાજ એટલે જૈન સમાજની અપેક્ષા, બંને વાર ઘેરથી ડબ્બામાં જે આવે તે લેવાનું, તે ખાવાનું.
બહુ મોટા માણસ તો ટિફિન લાવે, 6 વાગે એટલે અંદર જઈને લઈ લેવાનું. આ તો એક સજેશન છે, આ તો એક સજેશન છે. આ તો એના કરતા અહીંયા તો બાય બાય ટાટા કહેવાનું, પછી ક્યાં જવાનું? એ તો જૈસી કરણી વૈસી ભરણી. હમણાં બેને કીધું, ગાયું ને પદ ગાયું ને, किसी की चलती नहीं उधर, तीर्थंकर की भी नहीं चलती. तीर्थंकर मार्ग बनावता નથી, બતાવે છે. તીર્થંકર કોઈ નવો માર્ગ બતાવી શકતા નથી. તીર્થંકરને કોઈ પૂછ્યું, ભગવાન મોક્ષનો માર્ગ શું? મોક્ષ એટલે અનંત આનંદની પ્રાપ્તિનો માર્ગ શું? તો ભગવાન કીધું, ધર્મ વસ્તુ સ્વભાવ ક્ષમાદિભાવ ચ દશવિધ ધર્મ રત્નત્રયમ ચ ધર્મ જીવાનામ રક્ષણો ધર્મ. ઋષભદેવ ભગવાનનો જુદો માર્ગ હતો, મહાવીર ભગવાનનો જુદો, પછી અહીંયા મહાપદ્મ તીર્થંકર આવશે એટલે ત્રીજો માર્ગ કાઢશે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. જિંદગી વિશે કંઈ વિચાર્યું જ નથી, જીવન વિશે કંઈ વિચાર્યું નથી. દિવસ ગવાયા ખાય કે, રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા, કૌડી બદલે જાય. એ તો કૌડી પણ આપે છે, કૌડી નહીં, કારણ કે આગળ શું ઊભું છે એ તો ખબર નથી એને. કે સાહેબ અમને બીવડાવો છો? બિલકુલ નહીં. આપણે તો આ જિંદગીમાં મળ્યા ભાઈ, મળીએ કે ન મળીએ. ત્રિલોકનાથ ના જ્ઞાનમાં જે આવ્યું છે તે સ્વીકારવું. નહીં સ્વીકારીએ તો પણ એમ જ થવાનું છે. માટે સ્વીકારવું એમાં આપણું શ્રેય છે, ભગવાનને કઈ નથી. ભગવાનને આચાર્ય ભગવંત જ્ઞાની પુરુષોએ જે ઉપદેશ આપ્યો એમાં એમણે એક પાઈ પણ આપણી પાસે માગી નથી ને 2 ચોખાના દાણા પણ. ભગવાનનો ફોન આવ્યો કોઈ વાર કે મને ચોખા ચડાવજો? કોઈના પર આવ્યો તો ભાઈ? चंदन लावजो અને ચોખા લાવજો. भगवान को कुछ नहीं चाहिए, हमारे भावों को. આપણામાં લોભ પુષ્કળ છે, એ લોભ ઘટાડવા માટે ભગવાનને બસ સમય આપણને રોકે છે. માટે જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. આમ તો વૃદ્ધને માટે વધારે સ્પેસિફિકલી કીધું છે. જે દિવસથી જન્મીએ છીએ એ દિવસથી આપણી મૃત્યુ તરફની યાત્રા ચાલુ થઈ જાય છે. જે દિવસે જન્મીએ એ દિવસથી આપણી મૃત્યુ તરફની યાત્રા ચાલુ થઈ જાય છે. ઇટ ઇઝ ઇનેવિટેબલ ફોર એવરીવન. કે સાહેબ તીર્થંકર ભગવાનને પણ દેહ છોડવો પડે, પણ ભગવાનને મૃત્યુ ન હોય, કારણ કે ભગવાને તો પૂર્ણ દશા પ્રાપ્ત કરી દીધી છે. એટલે ભગવાનનો દેહ છૂટે એને શું કહેવાય? નિર્વાણ ગમન. નિર્વાણ કલ્યાણક. નિર્વાણ કલ્યાણક. તો જે મહાપુરુષોએ કીધું એ આપણે વિચાર્યું. આપણા જીવનને જલ્દી સુધારવા માટે થોડાક વર્ષ બાકી છે. એમાં જ્ઞાની ભગવંતોની આજ્ઞા માનવી, આપણા વિચાર સારા રાખવા, નિયમિત જીવન જીવવું, અવશ્ય આગલા ભવનું ભાથું સાથે લઈને જવું, અને આ જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિથી રહિત થઈ અનંત આનંદની અંદર સ્થિર થવા માટે ભગવાનની આજ્ઞા, આચાર્ય ભગવાનની આજ્ઞા, મહાજ્ઞાની પુરુષોની આજ્ઞા સમજવી, શ્રદ્ધવી, જીવનમાં ઉતારવી. એ માટે અવશ્ય સત્સંગ કરવો, અને 2 વેકેશનમાં
તીર્થયાત્રા અથવા એકાંત સ્થાનમાં કોઈ એવી જગ્યાએ જવું કે જ્યાં સંતનો સમાગમ મળે અને જીવન એટલે શું એની સાચી સમજણ આપણને પ્રાપ્ત કરવા મળે. વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.